રંગીલું, રૂડું, રૂપકડું ને રણિયામણું આ તમામ વિશેષણો રાજકોટને લાગુ પડે છે. સૌરાષ્ટ્રની આ શોભા આમ તો સૌએ જોઈ જ હશે, પણ ડ્રોનની નજરે કદાચ આ પહેલો લાવો હશે. 104 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા આ શહેરને ડ્રોનની નજરે દેખાડવાનો આ પહેલો પ્રયાસ છે. ડ્રોનની નજરે આજી ડેમની આભા જોવાલાયક છે. આભની ઊંચાઈએથી આજી અદ્ભુત લાગે છે. શહેરીજનોની તરસ છીપાવતો આ ડેમ આ નજરે રોમાંચક લાગે છે. આ નિગાહે ન્યારીનો નજારો પણ નયનરમ્ય લાગે છે. ડેમમાં સંગ્રહિત પાણી અને તેનો કાંઠા વિસ્તાર મનમોહક લાગે છે. આ દ્રશ્યો અનેરો અહેસાસ કરાવે છે. અહીંથી પ્રદ્યુમ્ન પાર્કને જોવો એ ખરેખર એક લ્હાવો છે. પાર્ક અને આસપાસની હરિયાળી મનને શાતા આપે છે. ગોદમાં જ આવેલું લાલપરી તળાવ આફરીન કરી દે છે. ઈશ્વરીય પાર્કનું પણ કંઈક આવું જ છે. આકાશી એંગલથી જોતા તેનું સૌંદર્ય બેવડાઈ જાય છે. આ નજરે જોતા અહીં મોજ માણતા મુલાકાતીઓને મંત્રમુગ્ધ બનાવી દે છે. રાજકોટની શાન એટલે શાસ્ત્રી મેદાન. ડ્રોનની નજર આ શાનમાં 4 ચાંદ લાગી જાય છે. અહીંના મેળાની મેદની જોઈ હોય તો આ ખાલી મેદાન જોવાની મજા પડી જાય છે. ડ્રોનની નજરે રાજકુમાર કોલેજ રાજવી ઠાઠના દર્શન કરાવે છે. કોલેજનું સ્થાપત્ય તત્કાલીન રાજવીઓની આગવી પ્રતિભા દર્શાવે છે. આ નજરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ જ સુંદર દેખાય છે. એક ઊંચાઈથી વિવિધ ભવન્સ નાજુકડા દેખાય છે. આસપાસની હરિયાળી ગાલીચા જેવી લાગે છે. ભારતના લોર્ડ્સને અહીંથી જોવા જેવું છે. ખંડેરીની ભવ્યતા ક્રિકેટની મેચ કરતા ડ્રોનથી વધુ જોઈ શકાય છે. જામનગર હાઈવે અને આસપાસમાં દેખાતા ખોબા જેવડા ખેતરો ખરેખર ખુશ કરી દે છે. સ્વામિનારાયણ મંદિર આ નજરે ઘણું રૂડું દેખાય છે. ગગનના ગોખથી જોતા મંદિરની મહાનતાના દર્શન થયા વિના રહેતા નથી. એક તરફ સીધો રસ્તો અને ઇમારતો વચ્ચે ઘેરાયેલું મંદિર અવલૌકિક લાગે છે. ડ્રોનની નજરે ઓલ્ડ સિટી અનેરું અકલ્પનીય અને અદ્વિતીય લાગે છે. આ દ્રશ્યો શહેરના ભવ્ય ભૂતકાળનો પુરાવો આપે છે. ઓલ્ડ સિટીનું બેનમૂન બાંધકામ જૂના સંભારણાને તાજા કરાવે છે. સ્પેશિયલ રિપોર્ટ divyabhaskar.com